છેલ્લે જેની બીક હતી એ જ સમાચાર સામે આવ્યા. જે મનમાં સતત સવાલો ઘૂમ્યા કરતા હતા એ જ ઘટના બનવા પામી અને આખરે કોઈ વ્યક્તિએ ફરીથી પૈસાને આગળ ધરાવ્યું પોતાના આંદોલન કે ખેડૂતોની મદદ કરાવી. આ સમાચાર જે મળ્યા એ અત્યારે ખેડૂતોનું જે આ મરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને એમાં જે વ્યક્તિ ખૂબ આગળ ચાલતા હતા, અગ્રેસર ચાલતા હતા, એ વ્યક્તિની એક કથિત રીતે ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને કરોડો રૂપિયાની ડીલિંગ કરતા હોય આ રીતની ઓડિયો ક્લિપમાં વાત સંભળાઈ અને અત્યારે એ વ્યક્તિને આંદોલનમાંથી કાઢી મૂકવામાં આવી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. મોરબીના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી ખાનગી વીજ કંપની સામે ખેડૂતોના મરણાંત ઉપવાસ ચાલે છે. 9 જેટલા લોકો આ ઉપવાસમાં જોડાયા છે. સતત સરકાર સામે ખેડૂતોની એ કંપની વીજ કંપનીઓ સામે લડત ચાલી રહી છે. મોટાભાગના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, પણ તેની વચ્ચે આજે સમાચાર સામે આવ્યા. સમાચારથી ખરેખર આપણને એમ થાય કે વ્યક્તિ માટે રૂપિયો કેટલો મહત્વનો થઈ જાય છે. કારણ કે આ બધાની વચ્ચે આંદોલનની જે આગેવાની કરી રહ્યા હતા, અગ્રેસર હતા તેવા નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી કે જેઓ જાણીતા હાસ્ય કલાકાર છે અને હમણાં થોડા દિવસો પહેલા જ ખેડૂતોના આંદોલન સાથે તેમનું નામ જોડાઈ ચૂક્યું છે, તેમની વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. કથિત રીતે આ વાયરલ કરેલી આ ઓડિયો ક્લિપ છે તે સામે આવી અને તેનાથી ઘણા બધા ગંભીર સવાલો ઊભા થઈ ગયા. ઘટના કંઈક એમ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં જેતપર આંદોલન સમિતિના સભ્યોને ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા માટે લઈ જવાના બદલામાં 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આવું સંભળાણું ખેડૂતોના હકની લડાઈમાં નાણાકીયની આ બાબત આવી ગઈ, નાણાકીય ડીલ કરવાની વાત સામે આવી ગઈ. એટલે અત્યારે પછી સમાચાર મળ્યા કે જે જેતપર ગામે આખું આંદોલન ચાલી રહ્યું છે તેની આગેવાની કરતા નિલેશ એરવાડિયાને અત્યારે આંદોલનમાંથી તેમની હકાલપટ્ટી કરી નાખવામાં આવી છે. જોકે ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં જવાના છે, તેમનો બ્લડ ટેસ્ટ થવાનો છે, તેમનું શરીર સ્વસ્થ નથી અત્યારે અને તેમને દાખલ કરવાના છે. આ રીતની વાત તેમણે પોતે કરી હતી. જોકે ત્યાંના જે હાજર મેડિકલની ટીમ હતી તે લોકોએ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો છે કે તેમનો કોઈ જ પ્રકારનો લોહીનો ટેસ્ટ કરવામાં નથી આવ્યો અને તેમને દાખલ કરવા પડે એવી કોઈ ગંભીર પરિસ્થિતિ પણ અત્યારે નહોતી થઈ. સમગ્ર મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા પણ સામે આવી છે. એમાં શું આપણને કહેવામાં આવી રહ્યું છે, કઈ વાત સામે આવી છે તેને સાંભળીએ. નિલેશભાઈ, અત્યારે જેતપર ગામના ખેડૂતો દ્વારા આપને કંઈક સમજાવવામાં આવ્યા, શું સમજાવવામાં આવ્યા છે, હવે તમે શું કરવાના? જે હકાભા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે. ડૉક્ટરનો MD ડૉક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે, તો હોસ્પિટલાઇઝ કરવાનું એનો ફાઇનલ ઓપિનિયન્સ છે. અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું. તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે. મને લોભ લાલચને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે. ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી, આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો. અને આવનારા સમયમાં જે કંઈ જેતપર સમિતિ આજે નિર્ણય લે છે તો કાલે આપણે આ આંદોલનને ગુજરાત લેવલે લઈ જશું. આપણી માગણીઓ પૂરી નહીં થાય તો આપણે ગુજરાત લેવલે આ આંદોલન લઈ જશું. આપણે હક અધિકાર અને ન્યાયની લડત છે ખેડૂતોના, તો એ લડત ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લઈ જશું અને ગુજરાતની 18 વરણની કમિટી બનાવશું અને જે કાંઈ કરવું પડશે આગળની લડત, એ લડતમાં હું સાથે સામે લઈશ, ભાગીદારી લઈશ. છેલ્લા શ્વાસ સુધી મેં આ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં. પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી, તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા, આજે અમસ્તોય હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે, તો હું અત્યારે વહેલો થઉં છું. પણ આ છાવણીને કોઈ પણ દાગ કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે. તમે અત્યારે અનશન પૂરા કરો છો કે ચાલુ રાખો? મારા અનશન જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે
અત્યારે હું હોસ્પિટલાઇઝ થઉં છું, મારી તબિયત નાજુક છે, એટલે જે કંઈ આ ગામની સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય આજ છે. સવારે તમે કહેતા હતા શાંત લગી લડી લઉં છું ને અત્યારે 4 કલાકના તમે ફરીને હવે એમ કહો છો કે હું દાંત ખાઉં. મારા લોહીની ટકાવારી 5.5% છે. આપ સમજી શકો છો. તમારું 14 થી 16 છે. હું અત્યારે પણ વાઇબ્રેટિંગ લઉં છું. આપને જ્યારે આ ઓપિનિયન્સ આપી રહ્યો છું ત્યારે તો હું સીધો જ અહીંથી આઈસીયુમાં જાઉં છું. અત્યારે તમને ટૂંકમાં છાવણી છોડવાનું કહ્યું છે એટલે છાવણી છોડો તો આ બધા મારા મિત્રો છે, સમર્થકો છે, મારી ટીમ છે. મારી ટીમને મારા હિસાબે કોઈ તકલીફ પડે એવું હું ઈચ્છતો નથી કે મારા હિસાબે આ છાવણીને કોઈ પણ દાગ ઉડે. આ છાવણી ખેડૂતોની છે, ગુજરાત ખેડૂતોની છે, નહીં કે નિલેશ એરવાડિયાની. નિલેશ એરવાડિયા સમર્થન આપવા માટે પહેલા દિવસથી અહીંયા છે અને છેલ્લા દિવસે પણ નિલેશ એરવાડિયા હશે. તમે હોસ્પિટલમાંથી જે નીકળશો પછી આ છાવણીમાં આવશો કે આ છાવણી અને આ આંદોલન ખેડૂતોનું છે અને હું ખેડૂતનો દીકરો છું. સૌની આગળ જ આમરણનો ઉપવાસ તમારે ચાલુ રહેશે કે નહીં? અમરનાથ ઉપવાસ અત્યારે મારા ચાલુ રહેશે, પણ આ સમિતિએ જે નિર્ણય કર્યો હશે અથવા કરશે, ગામની સમિતિ દ્વારા આ છાવણી ચાલી રહી છે, એમાં જે નિર્ણય લેવાશે અત્યારે હાલમાં ગુજરાત આખાની સમિતિ નથી, જેતપરની સમિતિ છે, તો જેતપર સમિતિ જે નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. એ લગીન ગુજરાત સમિતિ હતી ને હવે જેતપર સમિતિ થઈ. ગુજરાત સમિતિ બનેલી નથી, ગુજરાત ગામની સમિતિ, જેતપર ગામની સમિતિ છે. આવનારા સમયમાં નવા જે કંઈ કાર્યક્રમ કરવામાં આવશે આ છાવણી પછીના, એ ગુજરાત સમિતિ દ્વારા કરવામાં આવશે. એ જેતપર સમિતિ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે કે આપણે મોટા પ્લેટફોર્મ ઉપર જવું હોય, મોટો કાર્યક્રમ કરવા હોય તો 18 વર્ણને સાથે રાખી અને મોટી કમિટી બનાવવી જોઈએ. તો એમાં પણ એ સમિતિ સંમત છે. મારું નામ રાજુભાઈ અમૃતિયા છે. આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનો અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો. એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે. તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ન કે છાવણી વિખાઈ જશે. અને નિલેશભાઈની તબિયત પણ 5.5 કદાચ કંઈક લોહી એવું છે. આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાં જતા નહોતા. અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દેશું. કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરોબર? એટલે એને અમે પાલના કરાવી દેશું. ભારત માતા કી જય. વંદે માતરમ. તપાસ થશે. તપાસ થયા પછી આપણને ખબર પડશે કે ખરેખર હકીકત શું હતી. અને અત્યારે જે રીતે નિલેશભાઈએ વિડીયોમાં વાત કરી છે અને પોતે જે રીતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને હોસ્પિટલની વાત કરી હતી, પણ જે 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે, જગતનો તાત કે જે અત્યારે પોતાની લડત આપી રહ્યો છે, ને એ બાબતમાં આજે ભ્રષ્ટાચાર શબ્દ, પૈસા શબ્દ ઘૂસી ગયો છે, તેનાથી ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે. અને એટલે જ છેલ્લા આટલા દિવસથી અમરનાથ ઉપવાસમાં બેઠેલા એ બધા જ લોકોની સાથે એકતાથી લડત આપેલા એ બધા ખેડૂતો માટે પણ આખો એક નવો વળાંક છે અને ચિંતાનો વિષય છે. સમગ્ર મામલાને ખાસ આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.